ધોરાજી પંથકમાં વહીવટી તંત્રની મોટી કાર્યવાહી જોવા મળી છે, જેમાં તોરણિયા અને વિયાળ ગામને જોડતા મુખ્ય રાજમાર્ગ પર લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને આખરે દૂર કરવામાં આવ્યા છે। વર્ષ 2025થી આ માર્ગ પર દબાણને કારણે આસપાસના ખેડૂતોને પોતાના ખેતરે જવા આવવા માટે ભારે હાલાકી વેઠવી પડતી હતી। અનેક રજૂઆતો છતાં ઉકેલ ન આવતા અંતે 13 જેટલા અસરગ્રસ્ત ખેડૂતોએ તાલુકા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં દાદ માંગી હતી। ખેડૂતોની આ રજૂઆતને પગલે એક્શન મોડમાં આવેલા ધોરાજી મામલતદાર તંત્રએ પોલીસ કાફલા અને પીજીવીસીએલની ટીમ સાથે મળીને તાત્કાલિક અસરથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી તમામ ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત કરી રસ્તો ખુલ્લો કરાવવામાં આવતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે। હવે સ્થાનિકો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે કે ભવિષ્યમાં આ જાહેર માર્ગ ઉપર ફરી કોઈ દબાણ ન થાય અને તેની ખાસ તકેદારી રાખવામાં આવે કે જેથી ખેડૂતોની મુશ્કેલીનો કાયમી અંત આવી શકે। રાજમાર્ગ પર દબાણ હતું, આની પહેલા દબાણ થયેલું હતું વર્ષથી પહેલા। તે પછી અમુક લોકોએ ખેડૂતોએ દબાણ કરેલા હતા। તે પછી અમે અરજી કરેલી, એ અરજીના સંદર્ભે સાહેબે પાછું ડિમોલેશન કરેલું છે। અત્યારે હાલ એ ડિમોલેશનનું કામ સારું છે। તંત્રનો ખૂબ આભાર કહેવાય। બીજી વખત ધ્યાનને ડિમોલેશન કરી નાખ્યું છે, બીજી વખત ન થાય એ સારી વાત કહેવાય અને અત્યારે અમને ખૂબ સારું કહેવાય। સરકારનો આભાર। અરજદાર શ્રી રમેશભાઈ મંજીભાઈની અરજી તાલુકા સ્વાગતની અંદર રજૂઆત હતી કે મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ જે હુકમ થયેલો એની અમલવારી નથી થયેલી। તે સંદર્ભે 15થી 16 જેટલા ઇસમોએ રોડ રસ્તાના જે રાજમાર્ગ છે એના પર દબાણ કરેલું છે। તે રજૂઆત સંદર્ભે અધ્યક્ષ સ્થાનેથી સૂચના મળેલી અને દબાણ ખુલ્લું કરવાની કાર્યવાહી અત્યારે પોલીસ, પીજીવીસીએલ અને અન્ય કર્મચારીઓ અધિકારીઓ સાથે રાખીને કરવામાં આવે છે। દબાણદારોને જરૂરી નોટિસ આપી નિયમોનુસાર દબાણ ખુલ્લું કરવા માટે જણાવેલું હતું, પરંતુ અરજદારશ્રીઓ દબાણ ખુલ્લું ન કરતા આજે વહીવટી તંત્ર તરફથી રસ્તા પૈકીનું દબાણ ખુલ્લું કરવામાં આવેલ છે। તોરણિયાથી ભિયોડ સુધા જે રાજમાર્ગ છે ને એ રસ્તા પરનું જે દબાણ હતું ખેતી લાયક એને દૂર કરવામાં આવેલ છે। હું કરણ રમેશભાઈ આસોદરિયા, અમે 13 અરજદારો થઈને અમે 2025માં જે ડિમોલેશન થયેલું હતું એના ઉપર ફરીથી દબાણ કરેનારો દબાણદારો ઉપર ફરીથી અમે અરજી કરી વહીવટી તંત્રને જાણ કરેલ હતી અને અમારો પ્રશ્ન તાલુકા સ્વાગતમાં અમે મૂકેલો હતો। જેના અંતર્ગત અત્યારે તોરણિયાથી બિહાર જતા રાજમાર્ગ ઉપર ફરીથી ડિમોલેશન તંત્ર દ્વારા કરવામાં આવેલ છે અને તેથી અમે એવું લાગે કે તંત્ર દ્વારા ફરીથી ડિમોલેશન કરવામાં આવેલ છે અને અત્યારે ડિમોલેશનની કામગીરી ચાલુ છે। હવે આગળ જઈને આ રસ્તો પહોળો થશે, જાહેર જનતાને આવવા જવાનો સહેલાઈ થશે। તેથી અમારી જે તંત્રને અમારી જે દરખાસ્ત હતી એના પર અમલવારી થઈ રહી છે, અમને એ સંતોષકારક લાગે। હવે હાલ એ પ્રકારે ડિમોલેશન થાય છે જેમાં ડીએલઆર સાહેબ હાજર રહ્યા છે, તેને અમને રોડ રસ્તાના જે એમાં અમને માર્કિંગ મારીને આપેલા છે તેના અંતર્ગત ડિમોલેશન થઈ રહ્યું છે અને અત્યારે જેસીબી ને ચાલુ જ છે। જેસીબી ની કાર્યવાહી મારી પાછળ તમે જોઈ શકો। હાલની તંત્રની કામગીરી પ્રમાણે અમે તો સંતુષ્ટ છીએ અત્યારે, પણ પછી આ તંત્રને એ કહેવાનું છે કે ફરીથી આ લોકોએ દબાણ કરેલું હતું તો તમે ફરીથી ડિમોલેશન કર્યું, તો હવે પાછું દબાણ કરશે, પાછું તમે ડિમોલેશન કરશો કે આની અંતર્ગત તમે આ દબાણદારો ઉપર કોઈ કાનૂની કાર્યવાહી આગળ ધરશો, એ અમારે જાણવું રહ્યું। અલ્પેશ ત્રિવેદી, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।